સંન્યાસ યોગાદ્યતે શુદ્ધ સત્વા. બધું છોડો. છોડવું બોલવું સહેલું છે, છોડવું બહુ કઠણ. મનથી ત્યાગ થતો નથી. કેટલાક લોકોને મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ ચપ્પલ યાદ આવી જાય. મેં બહાર રાખ્યા છે, બહુ ભીડ થઈ છે, કદાચ કોઈ ઉઠાવીને રહી જાય છે. નવા છે. મનથી ત્યાગ થતો નથી. એકાદશીના દિવસે અન્નનું સ્મરણ કરે, એના એકાદશીનો ભંગ થઈ જાય. એકાદશીના દિવસે ભગવાનના સ્મરણમાં, ભગવાનના નામમાં એવા તન્મય બનો, અન્ન યાદ આવે નહીં. અન્નનું સ્મરણ કરે ને એકાદશીનો ભંગ થાય. કેટલાક લોકો એવા થયા છે, દ્વાદશીનો બધો પ્રોગ્રામ 11ના દિવસે જ નક્કી કરે છે, કાલે શું બનાવે. सच्चा त्याग कबीर का जो दिल से दिया उतार. મનથી ત્યાગ કરો, મનથી ભૂલી જાઓ. મનથી ત્યાગ થતો નથી. એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી. કેટલીક માતાઓ કથામાં આવે ને તો છીકણીની ડાબડી પણ સાથે લઈને જ આવે, ઘરમાં મૂકીને આવે નહીં. મહારાજની નજર ન પડે એવી રીતે ધીરે ધીરે નાક ભરી. એટલે મહારાજની નજર પડતી નથી. રામજી મહારાજની તો નજર પડે જ. રામજી બધાને જુએ છે. એક સાધારણ વસ્તુનો માનવ ત્યાગ કરતો નથી. એને કોઈ કે કામ ત્યાગ કરો, ક્રોધ ત્યાગ કરો, લોભનો ત્યાગ કરો, એ કેવી રીતે કરી શકે? એક તુચ્છ વસ્તુને પણ માનવ છોડી શકતો નથી. માયાએ માનવને ગુલામ બનાવી દીધો છે. ભાગવતમાં ત્યાગનો મહિમા વર્ણન કર્યો છે. વ્યાસજીને એવું લાગ્યું કે કલિયુગનો માનવ ત્યાગ નહીં કરી શકે, ત્યાગ કરવો બહુ કઠણ છે. વ્યાસજીએ ભાગવતમાં એક સરળ ઉપાય બતાવ્યો. ત્યાગ ભલે ન કરો, બધું ભગવાનને અર્પણ કરો. ભગવાનને અર્પણ કર્યા વિના મારે કઈ લેવું નથી. જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારાથી લેવાય નહીં. હું વૈષ્ણવ છું. ભગવાનને તમે દૂધ આપો તો દૂધનો ભગવાન સ્વીકાર કરે છે. કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે, હું ચા લેતો નથી. દૂધ લેવાય. કેટલાકના મનમાં ખટકે છે, ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવાય નહીં તો ચા કેમ લેવાય? પછી ભગવાનને દૂધ અર્પણ કરી અને તે પ્રસાદી દૂધ ચામાં નાખે છે અને મને સમજાવી દે છે, હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને. ચા કેવી રીતે પ્રસાદી થાય? કે ભગવાનને અર્પણ કરેલ દૂધ ચામાં નાખ્યું. વ્યાસજીને એવું લાગ્યું કલિયુગનો માનવ ત્યાગ કરી શકતો નથી, ભગવાનને અર્પણ કરીને લે તો સારું છે. ઘરમાં જે કઈ છે તે ભગવાનનું છે અને ભગવાનના માટે છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. ઘરમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે. અને તેથી તો વૈષ્ણવો ગળા ગળામાં તુલસીની માળા ધારણ કરે છે. જે વસ્તુમાં તુલસી પત્ર પધરાવો એ કૃષ્ણાર્પણ થાય છે. ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ એ છે આ શરીર ભગવાનને અર્પણ થયું છે. હવે આ શરીર ભોગ માટે નથી, આ શરીર ભગવાનના માટે છે. હું ભગવાનનો છું. ઘર ભગવાનનું છે, ઘરના માલિક ભગવાન છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એ દુઃખી થાય છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એને બહુ ચિંતા પણ થાય છે. જે સેવક થઈને ઘરમાં રહે છે એની ચિંતા ભગવાનને થઈ જાય છે. ઘરમાં માલિક થઈને રહેશો નહીં. લક્ષ્મી મારી નથી, લક્ષ્મી નારાયણની. લક્ષ્મી મારી છે એવું સમજે એને માર પડે છે. લક્ષ્મી કોઈ જીવની થઈ શકે નથી.
લક્ષ્મી તો નારાયણની શક્તિ છે, લક્ષ્મી ભગવાનની છે એવું જે સમજે છે એને લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે છે. લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે છે. કોઈ પણ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં. જીવ તો લક્ષ્મી પુત્ર છે. શ્રીમાનનો અર્થ લક્ષ્મી પતિ એવો નથી થતો. શ્રીમાનનો અર્થ થાય છે લક્ષ્મી પુત્ર છે. શ્રી માતૃત્વેન યસ્ય અસ્તિ ઇતિ શ્રીમાન. લક્ષ્મીને જે મા માને છે, જો જે લક્ષ્મી પુત્ર છે એ જ શ્રીમાન છે. ઘરમાં સેવક થઈને રહે, જે ઘરમાં માલિક થઈને રહે છે એનું મન બગડે છે. જે ઘરમાં માલિક થઈને રહે છે એ પાપ કરે છે. મુનિમના હાથમાં શેષના રૂપિયા હોય છે. મુનિમ જાણે છે કે મારા નથી, મારે હિસાબ આપવાનો છે. લક્ષ્મી ભગવાનની છે. લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. તમે બધા લક્ષ્મી પુત્ર છો. કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે એમ નથી. ઘરમાં સેવક થઈને રહેજો. તમારી બધી ચિંતા ભગવાનને થશે. જે ઘરનો હું માલિક છું એવું સમજે છે એને ચિંતા થાય છે. બજારના ભાવ બેહી જાય તો પણ મુનિમને ચિંતા થતી નથી. મુનિમ તો કઈ પીને સુઈ જાય છે. શેઠને ચિંતા થાય છે, ભાવ બેહી ગયા છે. મુનિમ જાણે છે મારો પગાર તો મને મળવાનો જ છે. માનવ માલિક થઈ શકે નહીં. માનવ મુનિમ છે, માલિક ભગવાન છે. ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. તમારા ઘરમાં જે કઈ છે એ પ્રભુએ તમને આપ્યું છે. વિવેકથી ઉપયોગ કરવા માટે આપ્યું છે. એનો ભગવાન હિસાબ માગશે. અને હિસાબમાં ગોટાળો હોય તો ગભરામણ બહુ થશે. પછી ભગવાન માગે છે મેં તને આપ્યું હતું તે શું કર્યું? ઘરમાં સેવક થઈને રહે. ભાગવતનો આ સિદ્ધાંત છે. ગોપીઓને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ગોપી ઘર છોડીને ગંગા કિનારે ગઈ નથી. નરસિંહ મહેતાને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. તુકારામ મહારાજ ઘરમાં રહેતા હતા. ઘર છોડશો નહીં, ઘર છોડવું નહીં. ઘરમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એ બહુ દુઃખી થાય છે. સહન કરો, તમે સુખી થશો. સમય બદલશે એટલે બધું જ બદલવાનું છે. ઘરમાં ગમે તેવો દુઃખનો અપમાનનો પ્રસંગ આવે, ઘર છોડવું નહીં. ઘરમાં વિવેકથી રહેજો. ઘરમાં સેવક થઈને રહેજો. તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા કોના આગળ કરું? તમે ઘરમાં રહો છો એ સારું કરો છો. ઘરમાં જ રહેજો. ઘરમાં સાવધાન થઈને રહેજો. ભાગવતનો આ સિદ્ધાંત છે. બધું ભગવાનને અર્પણ કરો. તમે ભગવાનના થઈ જાઓ. તમારી ચિંતા ભગવાનને થશે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. એક રાજાનો સિપાહી અક્કડમાં ચાલે છે. રાજાની મારા ઉપર કૃપા છે. આ જીવ જયારે ભગવાનનો બને છે ત્યારે જ નિર્ભય થાય છે. ભક્તિ કરવાથી માનવને ભગવાન મારા છે, ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય છે. ભગવાન મારી સાથે છે એવો જેને અનુભવ થયો એ નિર્ભય બને છે. રૂપિયા હાથમાં હોય તો માનવ અક્કડમાં ચાલે છે. મારી પાસે પૈસા છે. જે પરમાત્માને સાથે રાખે છે, ભક્તિ કરનારને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. ભગવાનની ભક્તિ કરે અને જેને બીક લાગે સમજવું એની ભક્તિ બરાબર નથી. ભક્તિ જે બરાબર કરે છે એની સાથે જ ભગવાન રહે છે, એ નિર્ભય બને છે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. ભાગવતની કથા માનવને નિસ્સંદેહ બનાવે છે.
તમારા મનમાં કોઈ શંકા હોય એ પૂછવાની જરૂર નથી, શાંતિથી કથા સાંભળો. કોઈ વખત તમને એવો અનુભવ થશે, મારા મનમાં શંકા હતી, આજની કથા મારા માટે જ થઈ ગઈ, મારી શંકા હવે દૂર થઈ ગઈ. વ્યાસ નારાયણ જેવો જગતમાં કોઈ મહાન બુદ્ધિમાન થયો નથી અને થશે. માનવના મનમાં કેવી શંકાઓ આવે છે. વ્યાસજી મહારાજ બધું જાણે છે, કોઈ વિષય છોડ્યો જ નથી. જે લોકો પ્રશ્નો બહુ પૂછે ને, સમજવું એ કથા સાંભળતા નથી. જે લોકો પ્રશ્ન બહુ પૂછે એ પરમાત્માની પ્રેમથી પૂજા કરતા નથી. પ્રભુની પ્રેમથી પૂજા કરે, ભગવાનના નામનો જપ કરે, એના હૃદયમાં ભગવાન આવે અને ભગવાન એને સમજાવે. આવું છે. ભગવાન જેવું સમજાવે છે એવું કોઈ માનવ સમજાવી શકે નહીં. જે સેવા પૂજા કરતા નથી, જે જપ કરતા નથી, જે ભાગવતની કથા સાંભળતા નથી, એ પ્રશ્નો પૂછે છે. આ કથા જેવી દિવ્ય કરી છે. ભાગવતમાં કેવલ ભક્તિનું જ વર્ણન આવે છે એવું નથી. ભાગવતમાં વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે. માર્ગમાં કેવી રીતે ચાલવું ભાગવતમાં લખ્યું છે. કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું ભાગવતમાં લખ્યું છે. ભાગવતમાં પુરુષનો ધર્મ સમજાવ્યો છે, સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. પિતા કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે. પુત્ર કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે. માં કેવી હોવી જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ ભાગવતમાં આવે છે. કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસ નારાયણનો આ છેલ્લો ગ્રંથ છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. હવે બોલવું નથી ને હવે કઈ લખવું પણ નથી. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી વ્યાસ નારાયણને જે અનુભવ થયો, વ્યાસ મહર્ષિએ કૃપા કરીને ભાગવતમાં તે બધું વર્ણન કર્યું છે. કોઈ વિષય બાકી રાખ્યો જ નથી. વ્યાસ નારાયણને એવો સાત્વિક અભિમાન છે, જે મારા ભાગવતમાં, જે મારા મહાભારતમાં નથી, એ જગતના કોઈ ગ્રંથમાં નથી. જગતના પુસ્તકોમાં તમને તે જ મળશે જે ભાગવતમાં, ભારતમાં લખ્યું છે. યત ઇહાસ્તિ તત અન્યત્ર યન ન ઇહાસ્તિ ન તત ક્વચિત. જે મારા ભાગવતમાં નથી એ કોઈ પુસ્તકમાં નથી. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસ નારાયણ જગત ગુરુ છે. જગતના બધા સાધુ સંતો વ્યાસ નારાયણને ગુરુ માને છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાસજીની પૂજા થાય છે, પછી ગુરુદેવની પૂજા. બધાના સદગુરુ વ્યાસ નારાયણ છે. સંત એવું બોલે છે, અમે વ્યાસજીનું એઠું ખાઈએ છીએ. વ્યાસજી મહારાજ જે બોલ્યા છે તે જ અમે બોલીએ છીએ. સર્વ સંતોના સદગુરુ વ્યાસ નારાયણ છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વ્યાસજી જે બોલ્યા છે તે જ અમે બોલીએ છીએ, અમારું કઈ નથી. વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી, થશે નહીં. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો નથી. ભાગવતની કથા શાંતિથી સાંભળે, એના મનમાં કોઈ શંકા રહેતી નથી. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું હતું કે તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. હું બેઠો છું ત્યાં સુધી તક્ષકનાગ આવશે નહીં. કદાચ આવે તો મારી નજર પડશે, એનું વિષ અમૃત બની જશે. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. મારી નજર પડશે તો તક્ષકનો વિષ અમૃત થઈ જશે. તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. પરીક્ષિત રાજાએ કહ્યું છે મારા મનમાં હવે કોઈ શંકા નથી, મારે હવે કઈ સાંભળવું નથી. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે. ભાગવતની કથા નિસ્સંદેહ બનાવે છે. ભાગવતની કથા માનવને ભગવાનના દર્શન કરવાની આંખ આપે છે. ભાગવતની કથા પ્રેમનું દાન કરે છે. કથાનો મહિમા કોણ વર્ણન કરી છે? અનેક ગ્રંથોમાં મહાત્મ્યની કથા વર્ણન કરી છે. પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા વક્તા કરે એવી વ્યાસ નારાયણની આજ્ઞા છે.
વ્યાસજીની આજ્ઞાનુસાર પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનો હવે આરંભ થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે. દર્શન પછી વંદન થાય છે. જેને ભગવાનના બરાબર દર્શન થાય છે, જેને ચરણારવિંદના બરાબર દર્શન થાય એ જ વંદન કરી શકે. પ્રથમ મનથી દર્શન કરો, પછી વંદન કરો. કોઈ પણ કામ કરો તમારા ભગવાનને કહીને કરો. ભગવાનની આજ્ઞા વિના કોઈ કામ કરવું નહીં. તમે બહાર જાઓ છો ત્યારે ભગવાનને કહીને બહાર જાઓ, હવે હું બહાર જઉં છું. ભગવાનને કહેજો હું તમારું કામ કરવા માટે બહાર જઉં છું. પૈસો ભક્તિનું સાધન છે, પૈસો ભોગ માટે નથી. પૈસા માટે પ્રવૃત્તિ કરો યોગ્ય છે, તેના પાછળ પરમાત્મા છે. મારે ભગવાનની ભક્તિ કરવી છે. પૈસો ભક્તિનું સાધન છે. પૈસો હાથમાં હોય તો જ હું સુંદર ફૂલ લઈ આવું, ભગવાનનો સુંદર શૃંગાર કરો. પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો, પ્રવૃત્તિ ભગવાનને કહીને કરો. કોઈ પણ કામ કરો તે કામ કરતા કરતા તમારા ભગવાનને યાદ કરે છે. કામ પૂરું થાય કે ભગવાનને વંદન કરો. તમારી કૃપાથી પૂરું થયું. તમે બહારથી જયારે ઘરમાં આવો ત્યારે ભગવાનને વંદન કરીને કહેજો કે હું આવ્યો છું. બહાર જાઓ ત્યારે ભગવાનને કહીને જાઓ આપનું કામ કરવા માટે હું બહાર જઉં છું. તમે આટલું કરશો ને તોય જીવન સુધરશે. કોઈ કામ ભગવાનને કહ્યા વિના કરવું નહીં. ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનના આધીન થઈને રહેવું, એને ભક્તિ કહે. કોઈ પણ કામ ભગવાનને કહ્યા વિના કરશો નહીં. કોઈને આપવું હોય ને તો ભગવાનને પૂછીને આપો. કેટલાક લોકો આપે છે ને આપ્યા પછી એમને પસ્તાવો થાય છે, મને છેતરીને લઈ ગયો. ભગવાનને પૂછ્યું. ભગવાન અંદરથી પ્રેરણા કરે છે આટલું આપ. બહાર જાઓ ત્યારે ભગવાનને કહીને જાઓ. કામ કરતા કરતા પણ ભગવાનને ભૂલશો નહીં. બહારથી ઘરમાં આવો ત્યારે પ્રથમ તમારા ભગવાનના દર્શન કરો. તમે બહારથી ઘરમાં આવો છો ત્યારે શું કરો છો? કેટલાક લોકો એવા થયા છે બહારથી ઘરમાં આવે કે પછી એમને પત્નીના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય. ઘરમાં પત્ની ન દેખાય તો અકળાય છે. બાળકોને પૂછે છે તારી માં ક્યાં ગઈ છે, ક્યાં જવાની? કથા હસવા માટે નહીં, સાવધાન થવા માટે. આવું ન કરો. ઘરમાં આવ્યા પછી પ્રથમ હાથ પગ ધોઈને ભગવાનના દર્શન કરો. ભગવાનને કહેજો કે આ દાસ તમારી સેવામાં આવ્યો છે. ભગવાનને કહીને બહાર જાઓ. બહારથી આવો ત્યારે ભગવાનને કહેજો કે હું આવ્યો છું. આટલું કરશો તોય જીવન ધીરે ધીરે સુધરશે. તમારું પાપ છૂટશે. કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી શબ્દનો અર્થ થાય છે શ્રી રાધાજી. સુંદર સિંહાસન છે. સિંહાસનમાં રાધા કૃષ્ણ વિરાજેલા છે. વૃંદાવનમાં હજારો વર્ષો થઈ ગયા, રાધા કૃષ્ણ કોઈ દિવસ મોટા થતા જ નથી. શ્રી રાધાજી 5-6 વર્ષના જ રહે છે. શ્રી કૃષ્ણ 7-8 વર્ષના રહે છે. એમની નિત્ય લીલા છે, આજ પણ છે. પ્રથમ રાધાજીના ચરણમાં વંદન કરો, પછી શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરો.
કોઈ પણ જીવ શ્રી રાધાજીની કૃપા વિના ભગવાન પાસે જઈ શકે નહીં. જીવને ભગવાન પાસે જતા ભય લાગે છે, મેં પાપ કર્યું છે, ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે, કદાચ મને સજા કરશે. ભગવાનના સન્મુખ જતા ભય લાગે છે. શ્રી રાધાજી જેના માટે સિફારસ કરે, શ્રી રાધાજીની કૃપા વિના જીવ ભગવાન પાસે જઈ શકે નહીં. પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન કરે. શ્રી રાધાજીને બધાની દયા જ આવે છે. ભાગવતમાં એવું લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ પણ આવે છે. ભગવાન ક્રોધ કરે છે. શ્રી રાધાજીનું ચરિત્ર એવું દિવ્ય છે, કોઈ દિવસ રાધાજીને ક્રોધ આવ્યો જ નથી. શ્રી રાધાજી અતિ મધુર બોલે છે. રાધાજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? શ્રી કૃષ્ણ ભગવાન અનેક રાક્ષસોને મારે છે, ત્યારે રાધાજી સાથે નથી. જ્યાં કેવળ આનંદમય દિવ્ય લીલા હોય ત્યાં જ રાધાજી સાથે છે. મારામારી હોય, યુદ્ધ હોય, ત્યાં રાધાજી સાથે નથી. શ્રી રાધાજીની નજર પડે કે પ્રકૃતિ બદલાય છે, રાક્ષસ દેવ બની જાય છે. ભગવાન તો રાક્ષસોને મારે છે, સજા કરે છે. કોઈ પણ જીવ રાધાજીના સન્મુખ આવ્યો, રાધાજીની નજર પડી કે એનો સ્વભાવ બદલાય છે, તેના હૃદયમાં દાસ્ય ભાવ જાગે છે, વાસના અભિમાન મરી જાય છે, એને રાધાજીની સેવા કરવાની ઈચ્છા થાય છે. કંસ એક વાર રાધાજીના ધામમાં ગયો હતો, રાધાજીની નજર પડી, એનો સ્વભાવ બદલાયો, એનું હૃદય પીગળવા લાગ્યું. કંસ ભાગી ગયો. ત્યાંથી કંસે બધા રાક્ષસોને કહ્યું હતું, રાધાજીના ધામમાં કોઈ દિવસ જશોમાં, એની પાસે એવી કઈ શક્તિ છે, ત્યાં ગયા પછી નોકર થવો પડે છે, એ ગુલામ બનાવી દે છે. એના આંખમાં જ એવી શક્તિ છે. રાધાજીના સન્મુખ આવ્યા પછી રાક્ષસ રહેતો જ નથી. ભગવાન તો રાક્ષસોને મારે છે. રાધાજી સર્વ જીવો ઉપર કૃપા કરે છે. જગતનો આધાર શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણનો આધાર શ્રી રાધાજી છે. આધાર શબ્દમાં આધાર શબ્દ મેળવો, રાધા રાધા રાધા. જગતમાં જીવને સુખ મળે છે, આનંદ મળતો નથી. જીવને આનંદ શ્રી કૃષ્ણ આપે છે. જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણને આનંદ આપનાર શ્રી રાધાજી છે. એમની નિત્ય લીલા છે. રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ભગવાન ક્રોધ કરે છે. ભગવાન ક્યારે ક્રોધ કરે છે? માનવ મર્યાદા છોડીને અતિ જયારે સુખ ભોગવે છે, ત્યારે ભગવાનને ક્રોધ આવે છે. વધારે ભક્તિ કરવા માટે માનવને ભગવાન સંપત્તિ આપે છે. ઘરમાં એને કોઈ ચિંતા ન રહે તો મારી ભક્તિ વધારે કરશે. આ જીવ એવો દુષ્ટ છે, ઘરમાં બધી અનુકૂળતા મળે તો વધારે ભક્તિ કરતો નથી, અતિ સુખ ભોગવે છે. મર્યાદા છોડીને જયારે અતિ સુખ ભોગવે છે, ત્યારે ભગવાનને ક્રોધ આવે છે. હવે દયા નહીં કરો, હવે સજા કરવી જ પડશે. ભગવાન સજા કરે છે. રાધાજી ભગવાનને સમજાવે છે, દયા કરો, સજા ન કરો. ભગવાન આવેશમાં બોલે છે, આ જીવ દુષ્ટ છે, દયા કરવા લાયક નથી. રાધાજી સમજાવે છે, જીવ તો દુષ્ટ છે, તમે દયાળુ છો ને. ભગવાન આવેશમાં બોલે છે, આ નાલાયક છે. શ્રી રાધાજી સમજાવે છે, લાયક બાપનો જ નાલાયક બેટો છે. બાપ લાયક છે, તમારો જ દીકરો છે, એની ભૂલ થઈ છે, હવે ભૂલ નહીં કરે. શ્રી રાધાજી જેના માટે સિફારસ કરે છે, એ જીવને ભગવાન અપનાવે છે. સુંદર સિંહાસનમાં રાધા કૃષ્ણના દર્શન કરો. પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન કરો, પછી શ્રી કૃષ્ણ ભગવાનને વંદન. શ્રી રાધા કૃષ્ણ ભગવાન
શ્રયતે સર્વાત્મના શ્રી કૃષ્ણમ ઇતિ શ્રી. શ્રી કૃષ્ણેન શ્રીયતે સેવ્યતે ઇતિ વા શ્રી. જે જીવ લાયક છે એ જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. નાલાયક જીવને ભગવાન મારે છે, સજા કરે છે. ગમે તેવો જીવ હોય, રાધાજીના સન્મુખ આવે, રાધાજીની નજર પડે. કોઈ કોઈ વખત સંતોને પણ માયા ત્રાસ આપે છે. બંગલામાં રહેનારને જ માયા ત્રાસ આપે છે એવું નથી. જંગલમાં રહેનાર, ભક્તિ કરનાર સાધુ સંતોને પણ કોઈ કોઈ વખત માયા ત્રાસ આપે છે. માયા જયારે ત્રાસ આપે છે ત્યારે સંતો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે, મારું મન બગડ્યું છે, મારું મન પાપ કરે છે, મને દેખાય છે, હું એને રોકી શકતો નથી. શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી બોલે. માયા શ્રી રાધાજી માંથી જ નીકળી છે. આદિ શક્તિ શ્રી રાધાજી છે. બધી શક્તિઓ શ્રી રાધાજી માંથી પ્રગટ થઈ છે. માયા પણ ભગવાનની શક્તિ છે. માયા માનવને, સાધુ સંતોને પણ ત્રાસ આપે છે. અને જયારે ત્રાસ આપે ત્યારે શ્રી રાધાજીનું સ્મરણ કરે, કૃપા કરો. શ્રી રાધાજીને જલ્દી દયા આવે છે. કોઈ પણ જીવ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી કીર્તન કરે, રાધાજી દોડતા દોડતા આવે. ભગવાનને તો જે જીવ શરણે આવ્યો છે, જે જીવ લાયક છે, એની જ દયા આવે. દુર્યોધનની દયા ભગવાનને આવી નથી. દુર્યોધનને સજા કરે છે. દુર્યોધન લાયક નથી. ગમે તેવો જીવ હોય, શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી બોલે, શ્રી રાધાજીના ચરણમાં વંદન કરે, શ્રી રાધાજીને દયા આવે. જીવ શ્રી કૃષ્ણથી વિખૂટો પડ્યો છે. શ્રી કૃષ્ણથી અલગ થયેલા જીવનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની કૃપા શક્તિ, આહ્લાદિકા શક્તિ એ જ શ્રી રાધાજી. પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો, દર્શન કરો, વંદન કરો. કથાના આરંભમાં શ્રી રાધા કૃષ્ણ ભગવાન યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજી મહારાજ ભગવાન શંકરનું સ્વરૂપ છે. ભગવાન શંકર વ્યાસજીના ત્યાં શુકદેવજીના સ્વરૂપે પ્રગટ થયા. વ્યાસો નારાયણો હરિ. વ્યાસ મહર્ષિ આદિ નારાયણ પરમાત્મા છે. શુકદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે. એક વાર એવું થયું, કૈલાસ ધામમાં ભગવાન શંકર સમાધિમાં બેઠા. માતા પાર્વતીજી શિવલિંગની સ્થાપના કરે, શિવજીની પૂજા કરે. શિવ સમાધિમાં છે. ત્યાં નારદજી આવ્યા છે. માતાજીએ શંકર ભગવાનનો પ્રસાદ નારદજીને આપ્યો. નારદજીને આનંદ થયો, શિવ પ્રસાદ ગ્રહણ કર્યો. આજે માએ મને પ્રસાદ આપ્યો, આજે હું કૃતાર્થ થયો. એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં અનેક વાર કલહ જગાડે છે. નારદજીના કલહમાં અનેક જીવોનું કલ્યાણ હોય. સમાજને સુખી કરવા માટે, અનેક જીવોનું કલ્યાણ કરવા માટે નારદજી કલહ જગાડે.
નારદજીએ પ્રસાદના વખાણ કર્યા, માતાજીની બહુ પ્રશંસા કરી. જગન માતાએ મને પ્રસાદ આપ્યો, આ તમારું વર્ણન હું શું કરું? ભગવાન શંકર તો પૂર્ણ નિષ્કામ છે, કામને બાળીને ભસ્મ કર્યો અને પછી તમારી સાથે લગ્ન કર્યું. માતાજીને કોઈ દિવસ અભિમાન થાય નહીં. જીવને બહુ માન મળે ત્યારે જીવને અભિમાન ત્રાસ આપે. જગતને શિક્ષણ આપવા માટે માતાજીએ થોડી લીલા કરી. નારદજી બહુ પ્રશંસા કરે. શિવજીએ તમારી સાથે લગ્ન કર્યું. શિવ તો પૂર્ણ નિષ્કામ છે, શિવ નિર્વિકાર છે, કામને બાળી નાખ્યો પછી લગ્ન કરવા ગયા. માતાજીએ નારદજીને કહ્યું, નારદ તું કે છે પણ મેં એમના માટે તપશ્ચર્યા કેવી કરી છે તે મારું મન જાણે છે. હિમાલયમાં કેદારનાથ પાસે ગૌરી કુંડ છે, તે ગૌરી કુંડમાં માતાજીએ ત્યાં તપશ્ચર્યા કરી. મેં બહુ તપ કર્યું છે, ઘણા વર્ષો સુધી મેં અન્નનો ત્યાગ કર્યો, ફળ ખાતી હતી, ઘણા વર્ષો સુધી પાન ખાઈને તપ કર્યું, પછી મેં પાન પણ છોડી દીધા. માતાજીનું નામ અપર્ણા પડ્યું છે, પાન ખાવાનું છોડી દીધું, વાયુ ભક્ષણ મેં કર્યું. મેં બહુ તપ કર્યું ત્યારે શિવ મને મળ્યા છે. નારદજીએ કહ્યું, માતાજી મારે બોલવું એ ઠીક તો નથી. સ્ત્રી પોતાનું સર્વસ્વ પતિને અર્પણ કરે છે. પુરુષનો સ્વભાવ થોડો કપટી હોય છે. શિવજી બધું તમને બતાવે છે, કેટલીક વાતો તમારાથી પણ છુપાવે છે, સારું નહીં. આપે કેટલી તપશ્ચર્યા કરી ત્યારે શિવ મળ્યા છે, તમારી સાથે પણ થોડું કપટ કરે યોગ્ય નથી, તમારાથી બહુ છુપાવે છે. માતાજી કહ્યું એવું કઈ નથી, હું બધું જાણું છું. એવું શું છે કે હું જાણતી નથી? નારદજીએ કહ્યું, શંકર ભગવાનના ગળામાં જે મુંડ માળા છે એ કોના માથાની છે તે તમે જાણતા નથી, અને તમે પૂછશો તો પણ તમને કહેવાના નથી. જય શ્રી કૃષ્ણ. હું જાઉં એ તમને નહીં કહે. માતાજીને આશ્ચર્ય થયું. નારદજી ગયા છે, સમાધિમાંથી ભગવાન શંકર જાગે છે. સીતારામ શ્રીરામ સીતારામ રામ નામનો જપ કરવા લાગ્યા. વિશ્વનાથ જાગ્યા છે. માતાજી વંદન કરે છે કે મારે પૂછ્યું છે કે પૂછ્યું. શંકર ભગવાનને પાર્વતી માતા અતિશય પ્રિય છે. એનું એક જ કારણ છે, સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતા એ જ આનંદ આપે છે. સમાધિમાં જગતની વિસ્મૃતિ થાય છે. જ્યાં જગત નથી ત્યાં શાંતિ છે. જગત ભૂલવામાં શાંતિ છે. માનવ જગત વિના રહી શકે છે. નિદ્રામાં જગત રહેતું નથી. નિદ્રા વિના માનવ રહી શકે નહીં. ગમે તેવો હોય, સુખી દુઃખી શ્રીમાન ગરીબ, એને નિદ્રાની જરૂર પડે છે. નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે, સમાધિમાં પણ જગતની વિસ્મૃતિ છે. સમાધિમાંથી જાગ્યા પછી માતા પાર્વતીજી ભગવાન શંકરને રામ કથા કૃષ્ણ કથાના એવા પ્રશ્નો પૂછે છે કે કથામાં પણ જગતની વિસ્મૃતિ થઈ જાય. જે આનંદ સમાધિમાં મળે છે એ જ આનંદ જાગ્યા પછી પાર્વતી માતા શિવજીને એ જ આનંદ આપે. તેથી શિવજીને પાર્વતીજી અતિશય પ્રિય છે. શિવ બ્રહ્મ રૂપ છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. પાર્વતી માતા જે કહે છે એ શિવજી કરે છે. મને એવા પ્રશ્નો પૂછે છે કે હું જગતને ભૂલી જઉં છું, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થવું છું. પાર્વતી માતાએ કહ્યું છે, મને પૂછવાની ઈચ્છા છે કે પૂછો. શિવજીએ વિચાર કર્યો, રામ કથા કૃષ્ણ કથાનો કોઈ પ્રશ્ન કરશે, હું એને કથા સંભળાવીશ. શંકર ભગવાન બે જ કામ કરે છે. ઘણા ભાગે સમાધિમાં હોય છે, સમાધિમાંથી જાગ્યા પછી કથા કરે છે. કથા પૂરી થઈ જાય કે સમાધિમાં બેસી જાય છે. કથા અને સમાધિ બે જ કામ શિવ કરે છે.
ત્રીજું કોઈ કામ કરતા જ નથી. સમાધિમાંથી જાગ્યા પછી કથા કરે છે. માતાજી પૂછે છે, માતા પાર્વતીજી શ્રોતા છે, શંકર ભગવાન વક્તા છે. કૈલાસ ધામમાં નિત્ય કથા થાય છે કે મારે પૂછવું છે કે પૂછો. પાર્વતી માતાએ પ્રશ્ન કર્યો, તમારા ગળામાં જે મુંડ માળા છે તે કોના માથાની છે? શિવજી, આ શું પૂછો છો? હું તમને રામજીની કથા સંભળાવું, કૃષ્ણ કથા સંભળાવું, આ પૂછશો નહીં. માતાજી વિચાર કે નારદ કહેતો હતો એની વાત કઈ ખોટી પણ નથી, તમને કહેવાની દાનત. મને નારદે કહેલું કે તમે પૂછો તો પણ એ તમને નહીં કહે. હું તમને રામકથા કૃષ્ણ કથા સંભળાવું. પાર્વતી માતાએ કહ્યું, આજે મારે રામકથા કૃષ્ણ કથા સાંભળવી જ નથી. તમારા ગળામાં મુંડ માળા કોના મસ્તકની છે તે મારે. શિવજીએ વિચાર કર્યો, કોઈ દિવસ આવો પ્રશ્ન પૂછ્યો નથી. આજે એને કોઈ ગુરુ મળ્યો છે એવું લાગે કે બીજું પૂછો, કે બીજું મારે પૂછવું નથી, મારે આજ જાણવું છે. શિવજીએ કહ્યું કે તમે સાંભળશો તો તમને દુઃખ થશે અને તેથી હું તમને કહેતો નથી. મારે આ કથા કરવી નથી. માતાજીને આશ્ચર્ય થાય, ભલે દુઃખ થાય, મારે આજ જાણવું છે, મારે બીજું કઈ જાણવું નથી. તમારા ગળામાં મુંડમાં કોના મસ્તકની છે? શિવજી સમજી ગયા, માનતી નથી, દુરાગ્રહ કરે છે. શિવજીએ કહ્યું, તારા જ મસ્તકની માળા મેં ગળામાં રાખી કે મારા મસ્તકની માળા આપે ગળામાં રાખી છે. મારે મરવું પડે છે. જેનો જન્મ છે એનું મરણ થાય, મરવા માટે જ જન્મ થાય છે. જે મરે છે તે ફરીથી જન્મ લેવા માટે જ મરે છે. માતા પાર્વતીજીનો જન્મ નથી, માતાજીનું મરણ થતું નથી. આ તો લીલા છે. શિવજીએ કહ્યું, પ્રત્યેક કલ્પમાં દક્ષ પ્રજાપતિના ત્યાં સતી રૂપે તારો જન્મ થાય. દક્ષ મારું અપમાન કરે છે, તારાથી સહન થતું નથી, તું શ્રીઅંગ પાડી લે છે. તારો વિયોગ મને સહન થતો નથી. હું દોડતો ત્યાં આવું છું, શ્રીઅંગ ભળી જાય છે, મને મસ્તક મળે છે, એ મસ્તક હું ગળામાં રાખું છું. મારા ગળામાં જે મુંડ માળા છે એ મુંડ માળામાં જેટલા મસ્તક છે એ બધા તારા જ છે, એટલા તારા જન્મ થયા. માતાજીને ઠીક લાગ્યું નહીં. આજ એવી કથા કરો કે કોઈ દિવસ મરવાનો પ્રસંગ આવે જ નહીં. મારે એવી કથા સાંભળવી છે કે કથા સાંભળ્યા પછી મરણ થાય નહીં. મરણ મહાદુઃખ છે. એવી અમર કથા કરો. શિવજીને આનંદ થયો. શિવજીએ કહ્યું કે આ કથા આજ સુધી મેં કોઈને કઈ સંભળાવી નથી, મારા હૃદયમાં જ રાખું છું. આ કથાના બધા જીવ અધિકારી નથી હોતા. કૈલાસ ધામમાં અનેક શિવ ભક્ત છે, શિવગણ છે, બધાને આજ્ઞા છે કે બહાર મારે એકાંતમાં બેસવું છે. એકાંતમાં શંકર પાર્વતી વિરાજમાન છે, વટવૃક્ષની છાયામાં બેઠા છે. પાર્વતી માતા શ્રોતા છે. એવી કથા કરો કે કોઈ દિવસ મરવાનો પ્રસંગ આવે નહીં. શિવજીએ કહ્યું કે એવી કથા હું તને સંભળાવીશ. મારી એવી ઈચ્છા છે, આંખ બંધ રાખીને કથા કરું ને તો ભગવાનના દર્શન કરતા કરતા હું બોલું. આંખ ઉઘાડી રાખવાથી જગત દેખાય. મારે ભગવાનના દર્શન કરતા કરતા બોલવું છે. માતાજીએ કહ્યું કે ભલે આપ આંખ બંધ કરો, મારે તો અમર કથા સાંભળવી છે ને અમર થવું છે. કોઈ દિવસ મરવાનો પ્રસંગ આવે નહીં. શિવજીએ કહ્યું, આંખ બંધ રાખીને કથા કરીશ. આ કથા એવી દિવ્ય છે, કોઈ કોઈ વખત શ્રોતા બહુ લાયક હોય તો કથા શ્રવણ કરતા એને સમાધિ લાગે છે. દેહનું જગતનું ભાન રહેતું નથી. કથામાં કોઈ અતિ પાપી જીવ જઈને બેઠો હોય તો એને નિદ્રા પણ આવે છે, એને આળસ આવે છે.
કેટલાક લોકો કથામાં ઘડિયાળ જુએ છે, મારા 6:30 સુધી કરશે એવું લાગે છે. અતિ પાપીને કથામાં આળસ આવે, કથામાં નિદ્રા આવે. જેનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને કથામાં સમાધિ લાગે, કથામાં એને પરમાત્માના દર્શન થાય. શિવજીએ કહ્યું કે હું કથા કરું ને કદાચ તને સમાધિ લાગી જાય તો હું કથા કરું ત્યારે 2-4 મિનિટ થાય કે ત્યારે હું એવું બોલવાનું, હું આંખ બંધ રાખીને કથા કરીશ તો હુંકાર પૂરે એટલે હું સમજીશ કે સમાધિ નથી લાગી, બરાબર કથા સાંભળે છે. 2-3 મિનિટ થાય કે તારે હુંકાર પૂરવાનું. માતાજીએ વિચાર કર્યો મારે તો અમર કથા સાંભળવી છે, અમર થવું છે, ભલે આપ આંખ બંધ રાખીને કથા કરો, હું હુંકાર પૂરીશ. શંકર ભગવાન વક્તા છે, પાર્વતી માતા શ્રોતા છે. કૈલાસ ધામમાં એકાંતમાં વટવૃક્ષની છાયામાં આ અમર કથા થઈ છે. અમર કથાના આદિ વક્તા તો ભગવાન શંકર છે. માતા પાર્વતીજીને આ કથા સંભળાવી છે. પ્રથમ સ્કંદ થી કથાનો આરંભ કર્યો. અમર કથા એ જ ભાગવતની કથા છે. વક્તા શ્રોતા અમર થાય છે. શિવજી કથાનો આરંભ કરે છે. દશમ સ્કંદની અતિ મધુર કથા છે. શ્રી કૃષ્ણ લીલામાં જગતની વિસ્મૃતિ થાય છે. શ્રી કૃષ્ણની મધુર લીલા જેવી દિવ્ય છે. શિવજી મહારાજ કથા કરે છે. દશમ સ્કંદમાં રાસલીલાની કથા કરી. વાસળીમાંથી ભગવાન એક એક જીવને બોલાવે છે, મારી પાસે આવો, મારી પાસે આવો. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ સંસારમાં નથી, આનંદ ભગવાન આપે છે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. વાસળી આગ પણ વગાડે છે અને વાસળીમાંથી ભગવાન જીવોને બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો, હું તમને આનંદ આપીશ. ભગવાન વાસળી વગાડે છે, ગોપી દોડતી જાય છે. રાસલીલામાં જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. શિવજીએ એવી કથા કરી. કથા શ્રવણ કરતા કરતા માતાજીને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થયા. જીવ શિવ એક થઈ ગયા. સમાધિ લાગી છે. રાસલીલાની કથા શ્રવણ કરતા પાર્વતી માતા સમાધિમાં છે. આ જીવ ઈશ્વરના મિલનની કથા છે. શિવજી આંખ બંધ રાખીને કથા કરે છે. માતાજીને સમાધિ લાગી છે. ભગવાનની લીલા છે. એક પોપટ તે ઝાડ ઉપર રહી ગયો. વટવૃક્ષની છાયામાં કથા થઈ છે. એ વટ ઉપર એક પોપટ બેઠો હતો, આ કથા સાંભળતો હતો. એને જ્ઞાન થયું. એને વિચાર કર્યો પાર્વતી માતા તો સમાધિમાં છે, શિવજી આંખ બંધ રાખીને કથા કરે છે, હજુ તો બહુ ભગવાનની લીલા બાકી છે. માતાજી હુંકાર પૂરતા નથી. કદાચ શિવજી આંખ ઉઘાડે અને જુએ પાર્વતીજીને તો કથાનું ફળ મળ્યું છે, સમાધિ લાગી છે, પછી આગળની કથા કરશે નહીં. પોપટને જ્ઞાન થયું. એને પાર્વતી માતાના જેવો સાદ કર્યો, હું હું હું. શિવજી મહારાજ આંખ બંધ રાખીને કથા કરે. પોપટ પાર્વતી માના જેવો શબ્દ કરે. શંકર ભગવાનને ખબર નથી કે કથા કોણ સાંભળે છે. માતાજી તો સમાધિમાં છે. શિવજી શ્રી કૃષ્ણ દર્શનમાં તન્મય થઈને બોલતા હતા. માતાજીને સમાધિ લાગી છે. પોપટ બોલે છે. દશમ સ્કંદની, એકાદશ સ્કંદની, દ્વાદશ સ્કંદની કથા પરિપૂર્ણ કરી. કથા પરિપૂર્ણ કર્યા પછી શિવજીએ આંખ ઉઘાડી. જય જયકાર કર્યો છે. માતાજી સમાધિમાં છે. શિવજીએ જોયું છે તો સમાધિ. એને ક્યારે સમાધિ લાગી? દેવી દેવી કોણ સાંભળે છે? આ સમાધિમાં છે તો હુંકાર કોણ પૂરે છે?
શિવજી મહારાજ જોવા લાગ્યા અને તે ઝાડ ઉપર એક પોપટ બેઠો. એને આ કથા સાંભળી છે. આજ સુધી આ કથા મેં કોઈને સંભળાવી નહીં, આ પોપટે સાંભળી છે. શિવજીને ઠીક લાગ્યું નહીં, એને હું મારી નાખું. પોપટને મારવા દોડે છે. પોપટ ત્યાંથી જે ઉડ્યો તે કૈલાસ ધામ પાસે જ વ્યાસ મહર્ષિનો સમ્યાપ્રાસ આશ્રમ, વ્યાસાશ્રમમાં પોપટ આવ્યો. વૃદ્ધાવસ્થામાં વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીને ચિંતા થઈ, મારા ભાગવતની કથા કોણ કરશે? જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે એ જ ભાગવતની કથા બરાબર કરી શકે. સંસારના જળ પદાર્થો સાથે જે બહુ પ્રેમ કરે છે એ ભાગવતની કથા શું કરશે?